હું શું કહું છું, આપણે કુળદેવી માના મંદિરે આટો મારી આવીએ અને દર્શન કરી આવીએ, શ્રીફળ વધેરી આવીએ. કારણ કે આજે નવો ફ્લેટ બુક કરાયો છે અને કોઈ પણ સારું કામ કરીએ ને ત્યારે આપણા કુળના કુળદેવી હોય કે સુરાપુરા દાદા હોય તો આમને યાદ કરીને જ કામ કરીએ ને એટલે કોઈ દી વિઘન આવે જ નહીં. હા, તારી વાત ખરી છે. સારું કામ હોય, સારો પ્રસંગ હોય તો માતાજીને યાદ તો કરવા જ પડે ને. ગિરીશ, સાચું કહું ને તો આ તમે નોકરી કરો છો અને નોકરી કરતા કરતા કદાચ આ ફ્લેટ લેવાનો વિચાર કર્યો હોત ને તો એ તો થાત જ નહીં. આ તો તમારા ભાઈના કારણે આપણે પેલો ફ્લેટ રાખીશું. હા, અરે આવો આવો ભાઈ, આવો. જય શ્રી કૃષ્ણ. બેસો. પણ ભાઈ, તો બધું ઠીક, પણ આ છોકરો ને છોકરી તમારી સાથે કોણ છે આ લોકો? ભાઈ ગિરીશ, આ આપણો રાહુલ છે. આ નાનપણમાં ઘર છોડીને નતો ગયો એ રાહુલ, અને આ એના વાઈફ છે. ભાઈ, શું આ તમારો દીકરો રાહુલ છે? અરે ઘણો મોટો થઈ ગયો તો નહીં? હા ભાઈ, આ નાનપણમાં અસમજના કારણે ઘર છોડીને જતો રહ્યો. પછી મને પણ આ સંસારમાં રસ નહોતો લાગતો કે હું આશ્રમમાં સેવા કરવા જતો રહ્યો. અચાનક આને મને દર્શન આપ્યા અને પાછો આવી ગયો. એટલે પાછો લગ્ન કરીને આવી ગયો. એટલે એવું થયું કે હવે તું મને અમારું ઘર મને પાછું આપી દે. શું વાત કરો છો મોટા ભાઈ તમે? આ પ્રોપર્ટી અમારે તમને પાછી આપી દેવાની છે? હા. જુઓ, તમે મોટા છો પણ તમે અત્યારે જે પણ કંઈ કરી રહ્યા છો એ ખોટું નથી કરી રહ્યા. આપણામાં એક કહેવત છે કે દીધેલા દાન પાછા ન લેવા. તમને સંસારમાંથી મોહ ઉડી ગયો, તમે આશ્રમમાં જતા રહ્યા, તમારો દીકરો તમારાથી કોઈ વાતથી દુઃખ લગાડીને ઘર છોડીને જતો રહ્યો, પછી પાછો લગ્ન કરીને પ્રગટ થયો, પછી પાછો તમને મળ્યો અને તમે લોકો અહીંયા જે પ્રગટ થયા. જો હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, આ પ્રોપર્ટી હું તમને પાછી નહીં આપું. હા, હવે પ્રોપર્ટી તમે અમારા નામે કરી દીધી છે, તમે અમને મકાન સોંપી દીધું છે, એટલે આ પ્રોપર્ટીની આશા તમે રાખો ને મોટા ભાઈ, એ સારી વાત તો ન જ કહેવાય. હો બેટા, પણ આમ કેમ બોલો છો તમે? હું જે પણ કંઈ બોલું છું ને એ સમજી વિચારીને જ બોલી રહી છું. આ પ્રોપર્ટી અમારા નામે છે એટલે હવે તમે કાયદેસર પણ કંઈ નહીં કરી શકો. હા, અને હા, અમે એક અલગથી ફ્લેટ પણ રાખી લીધો છે. એટલે જો ચોખ્ખા શબ્દમાં તમને કહી દઉં છું કે તમારી પ્રોપર્ટી હું કોઈ કાળે તમને પાછી નહીં આપું. તમારાથી જે થાય ને એ કરી લેજો. અરે અમને તો એમ હતું કે સારા મોઢે બેસવા આવ્યા છો, ચા પાણીનું પૂછું, પણ હવે તો એ પણ ગયું. જાવ હવે. હવે શું ગિરીશ, એ કઈ જ નહીં બોલે. મેં કીધું એ સાચું, લોઢામાં લીટો. હા, જાઓ, જા બેટા, લઈ જા. જાઓ. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. હા, ક્યારેક આવતા રહેજો ચા પાણી પીવા, એનાથી વધારે કઈ જ નહીં. રાધા, હું તને શું કહું, આ મનસુખભાઈની વાત આમ તો સાચી છે. એનો દીકરો પાછો આવી ગયો છે અને પણ લગ્ન કરીને હવે મનસુખભાઈને એનું ઘર પાછું વસાવવાની આશા જાગી છે, તો આપણે એની પ્રોપર્ટી પાછી આપી દેવી પડે. આ તમારા મનસુખનું એટલે મનસુખભાઈનું આ એનું ઘર, આ તમે એને સોંપી દેવા માંગો છો. હા, આપણે ફ્લેટ રાખ્યું એનું શું? લાખ રૂપિયા ટોકન આપ્યું છે. હવે તમને શું લાગે છે કે તમારો ચહેરો જોઈને આ સામેવાળો બિલ્ડર લાખ રૂપિયા પાછા આપી દેશે? અરે રાધા, તું થોડુંક સમજવાની કોશિશ કર. આપણે બિલ્ડર પાસે જાશું અને એને બધી વાત સમજાવશું. મને વિશ્વાસ છે કે બિલ્ડર આપણું ટોકન પાછું આપી દેશે. વાહ વાહ વાહ, તમે જાદુ કરવા વાળા વ્યક્તિ છો કે આ તમે બિલ્ડર ઉપર જાદુ કરશો અને તમારી બધી વાત સમજી જશે, તમને પાછું આપી દેશે ટોકન. આ બિલ્ડર તમારા સગાવાલામાંથી છે? હા, કોઈ ટોકન પાછું નહીં આપે. એટલે તમારા ભાઈને સમજાવી દો કે આ વગર કામની જે જોતરી છે ને એ પૂરી કરે. તો તું એક વાત સાંભળી લે, આ બિલ્ડર ટોકન પાછું નહીં આપે ને તો હું જાતો કરી દઈશ. વાહ દાનવીર કર્ણ, વાહ 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 વાહ, લાખ રૂપિયા જાતા કરી દેશો?
અરે કઈ ધના મિલમાં ભાગ નથી આપણે, લાખ રૂપિયાની વાત છે. અને તમે નોકરી કરો છો, આ જીવન નોકરી કરી ને તોય લાખ રૂપિયા ભેગા નથી થયા. અને કહેશે હું જાતું કરી દઈશ. તમારા ભાઈને આ પ્રોપર્ટી સોંપવાની નથી એટલે નથી જ સોંપવાની. હવે એને જે કરવું એ કરે, મારે વધારે કઈ નથી. રાધા, એ જે હોય તે તું માન કે ન માન, મેં નક્કી કરી લીધું છે આ મનસુખભાઈની મિલકત મારે એને પાછી આપી દેવી છે. અને આને જે રૂપિયા આપ્યા હતા ને એ કદાચ આપણે પાછા ન આપી તો કાંઈ નહીં, પણ મિલકત તો મારે આપી જ દેવી છે. રૂપિયામાં તમારા ભાઈએ કઈ 2-5 લાખનો દલ્લો નથી બંધાવી દીધો. 35,000 રૂપિયા આપ્યા હતા, ઈ તો મકાનના સોદામાં વયા ગયા. રૂપિયા પાછા આપી દેવા છે, કાઈ પાછું દેવાનું થાતું નથી. તારે જે કહેવું હોય કે, હું મનસુખભાઈને મિલકત પાછી આપી જ દઈશ. મારે જ્યાં માથા પછાડવો હોય ત્યાં પછાડી લેજો. બહુ પ્રેમથી કહું છું, હું તમારા હાથમાંથી કે મારા હાથમાંથી મનસુખભાઈના હાથમાં આ પ્રોપર્ટી નહીં જવા દઉં એટલે નહીં જ જવા દઉં. અને પણ તું સમજવાની અરે સમજવાની કોશિશ તમે કરો ને, એકની એક લપ લઈને બેસી ગયા છો. હવે શું આ મૂંગાની જેમ બેઠા છો? સાચું કહું ને પપ્પા, તો આમાં વાંક બધો તમારો જ છે. અરે શું જરૂર હતી ઘર અને બધી મિલકત કાકા અને કાકીને આપી દેવાની? રાહુલ બેટા, આમાં ભૂલ તારી પણ છે. તો આમ અચાનક મને છોડીને જતો રહ્યો ને, પછી આ મને સંસારમાંથી રસ જ ઉડી ગયો, હાવ નિરસ થઈ ગયો. પછી આશ્રમમાં જઈ દિન દુખ્યાની સેવા કરતો હતો. મને થોડી ખબર છે કે તું આમ અચાનક પાછો આવી જઈશ. એ પણ પપ્પા, હું છે ને આ રીસાઈને ઘર છોડીને જતો રહ્યો હતો, એ મરી નતો ગયો કે પાછો આવીશ જ નહીં. રાહુલ બેટા, તું આવું કેમ બોલે છે? બેટા, વર્ષો પહેલા તારો અને મારો ઝઘડો થયો, તને થોડો ખીજાણો અને તું રિસાઈને જતો રહ્યો. તારે રિસાઈને જવાની જરૂર હતી? એ જે હોય, મારે છે ને આ તમારા લોકોના કોઈ પણ એક્સક્યુઝ નથી સાંભળવા. રાહુલ, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમારા લોકોએ જેમ કરવું એમ કરો, પણ જો આ મકાન નહીં મળ્યું, આ પ્રોપર્ટી નહીં મળી, તો હું જતી રહીશ. કારણ કે મેં લગ્ન કર્યા છે એશો આરામ માટે, ભાડાના ઘરમાં રહેવા માટે નહીં. હવે તમારે જેમ કરવું એમ કરો. મને નથી ખબર કે તમે શું કરવાના છો, પણ ઘર, પ્રોપર્ટી એ બધું પાછું લાવવાનું છે. બાકી હું જતી રહીશ. ભાઈ ગિરીશ, ઊભો રહે. તમારા પત્ની માન્યા મને ઘર પાછું આપી દેવા માટે? નહીં ભાઈ, આ રાધા એને જીત પર અડી છે. એ તને તારું ઘર પાછું આપવા નથી માંગતી, ચોખ્ખા શબ્દમાં ના પાડે છે. ભાઈ ગિરીશ, જો મને ઘર તમે પાછું નહીં આપો ને તો હું રસ્તા ઉપર આવી જઈશ ને પાયમાલ થઈ જઈશ. હું પાયમાલ થઈ જાઉં એનો મને રંજ નથી, પણ મારો છોકરો વહુને લવ મેરેજ કરીને લાવ્યો છે ને વહુ ધમકી મારે છે કે જો ઘર પાછું નહીં આપે ને તો મારા છોકરાને છોડીને જતી રહે. ભાઈ તું ગમે એમ કર, કંઈક રસ્તો કર. ભાઈ, હું બધી વાત સમજી શકું છું, પણ રાધા અક્કડ સ્વભાવની છે, એ કોઈ વાતે માનતી નથી. હવે તો મને નથી સમજાતું કે મારે એને કઈ રીતે સમજાવવી. ભાઈ ગિરીશ, તું વહુને ગમે એમ કરીને સમજાવ. તારા ભાભીના મૃત્યુ પછી મને આ સંસારમાંથી રસ જ ઉડી ગયો હતો અને ઘણા સમય પછી મારો છોકરો પાછો આવ્યો. મને જીવવાની ઉમ્મીદ જાગી. તો મારો છોકરો પાછો જતો રહે ને તો હું પણ નહીં જીવી શકું. માટે મને પ્રેમથી એને સમજાવ. મનસુખભાઈ, તમે આવી રીતે મારી સામે હાથ નહીં જોડો, કારણ કે આ ઘર તમારું જ છે અને તમારી પાસે જ રહેશે.
એ તમારી પાસેથી એનો હક કોઈ ન છીનવી શકે. એટલે તમે ચિંતા નહીં કરો, હું તમારો હક તમને અપાવીશ. તમે શાંતિથી તમારા ઘરે જાઓ, બધું ઠીક થઈ જશે. ભલે ભાઈ. આમ જો તો ખરી આ પેપરની હાલત કરી નાખી છે. આ બાર પેપર વાળો નાખીને વહી જાય ને પણ કૂતરા હક નથી લેતા. છે કોઈ ઘરે? આવડી મોટી દેખાતી નથી અહીંયા. કાકી, એમાં આવું છે ને, ઓછું દેખાય છે મને, અને જે જરૂરી ન હોય ને એ તો બિલકુલ ન દેખાય. બોલો ભવરાણી, કેમ પધાર્યા છો અહીંયા? ચા પાણી નહીં પૂછો પહેલા. કેમ પધાર્યા છો એ જ કહી દો ને. ખબર નથી કે આજે પચાવીને પાડ્યા છો ને એ બધું લેવા માટે આવી છું. ન સમજ્યા? હું સમજાવું. આ ઘર અમારું છે. જે ઘરમાં તમે આટલા વર્ષોથી રહો છો ને, તો હવે ક્યારે આપો છો પાછું? આ ઘર તમારા સસરાએ અમને સોંપી દીધું છે, એટલે કેટલી વખત એકની એક વાત કહું કે આ ઘર હવે અમારું કહેવાય. કાકી, આટલી નાની અમથી વાત સમજાતી નથી. આ રાહુલ કેટલા વર્ષોથી જતા રહ્યા હતા. હવે હું અને રાહુલ પાછા આવ્યા છીએ, એટલે અમારે અમારું ઘર જોઈએ છે. સમજ્યા? હે મહારાણી, તું અત્યારે મારા ઘરમાં ઊભી છે અને મારા ઘરમાં આટલા ઊંચા અવાજે વાત કરે ને મારી સામે કોઈ, એ મને બિલકુલ પસંદ નથી. અને કાન ખોલીને સાંભળી લે. નહીં આપું તારું આ ઘર. શું કરી લઈશ તું? હા, કરી શું લઈશ? શું કરી લઈશ એમ? કેસ કરીશ. કોર્ટના પગથિયા ચડવા પડશે ને તો પણ પાછી નહીં પડું. અને એવા દાવા લગાવીશ કે આખી જિંદગી નીકળી જશે આ જેલની બહાર નીકળતા. કાકી, તારાથી થાય ને એ કરી લેજે. તને શું લાગે છે કે તારી આવી ખોખલી ધમકીથી હું બી જઈશ? હવે તારા જેવી કઈક કેટલીને મચ્છરની જેમ ચોળીને આમ ફેંકી દીધી છે. પણ આ તો શું, તને મારો અનુભવ નથી ને એટલે તું બોલે છે. એટલે હદમાં રહીને વાત કરશે ને તો વધારે મજા આવશે, નહીંતર આવી રીતે બીજો ગાલ સોજાતા વાર નહીં લાગે. જો કાકી, તમે જે કર્યું છે ને એ ખોટું છે. એક તો અમારું ઘર પડાવી લીધું છે અને ઉપર જતા હાથ ઉપાડો છો. હજી આનાથી પણ ખરાબ ન થાય ને એ પેલા નીકળી જા મારા ઘરની બહાર, નહીંતર જોયા જેવી થશે. લાગે છે કે આજ પહેલા મારા જેવું કોઈ ભટકાયું નથી લાગતું તને? સમજ નથી પડતી. ક્યારની મોટી છે તો માન આપું છું. હવે ખબર પડશે કે કેટલી વિશે સો થાય છે. આજકાલની આવેલી તું મને ધમકી આપે છે? કંઈક વધારે થઈ જાય ને એ પેલા નીકળી જા મારા ઘરની બહાર. ચલ નીકળ, જા હવે. આવી મોટી મને ધમકી મારવા વાળી. અરે તારા જેવી કેટલી આવીને ગઈ. હવારમાં મૂડ ખરાબ કરી નાખ્યું મારું. ને કા કૂતરા. શું વિચારોમાં ખોવાઈ ગયા છો? કઈ નહીં બેટા, એમ જ. શું થયું પછી? આ તમે ગયા હતા તો આ રાધા કાકી અને ગિરીશ કાકા માન્યા કે નહીં પછી? ના બેટા, રાધાઓ ના પડે છે. જીદ પકડીને બેઠા છે કે આપણી પ્રોપર્ટી પાછી આપણને નહીં આપે. ગિરીશ એને સમજાવે છે પણ રાધા ના પડે છે. પપ્પા, હું તો કહું છું કે છે ને આ રાધા કાકી ઉપર કેસ ઠોકી દો. જ્યાં સુધી કેસ નહીં કરીએ ને ત્યાં સુધી એ સમજવાના નથી. ના ના બેટા, આપણે આવું કઈ નથી કરવું. આપણે ઘરમાં ને ઘરમાં આવા કોઈ કેસ કબાડા નથી કરવા બેટા. તો તમને શું લાગે છે કે તમે જશો અને આ રાધા કાકી પાસે કરગરશો અને આપણું મકાન પાછું આપી દેશે? એવું કઈ નથી થવાનું. તું ચિંતા નહીં કર, મને મારા ભાઈ ગિરીશ ઉપર પૂરેપૂરો ભરોસો છે.
એ રાધાઓને સમજાવશે અને સૌ સારાવાના થઈ જશે. તું ચિંતા નહીં કર. જો પપ્પા, આ જે રીતે તમે કહો છો ને એ રીતે તો આપણને આપણું ઘર ક્યારેય નહીં મળે. કારણ કે આ રાધા કાકી માથાના ફરેલા છે. એ કોઈ દિવસ આપણને સહેલાઈ રીતે આપણું મકાન આપણને પાછું નહીં આપે. છે સમજતે બેટા, હું મારા ભાઈ ઉપર કેસ કરવા નથી માંગતો. સૌ સારાવાનું થઈ જશે. અરે પપ્પા, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? જ્યાં સુધી તમે કેસ નહીં કરો ને ત્યાં સુધી આપણને આપણું મકાન પાછું નહીં મળે. હું તો કહું છું કેસ કરી નાખો. તો પછી મારે શું કરવું? આ બધું છે ને તારે ઘર છોડ્યા પહેલા વિચારવાનું હતું ને બહાર ક્યાંય સગવડતા ન મળી એટલે બાપ યાદ આવી ગયો. વાહ બેટા વાહ. જો પપ્પા, હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે તમે આમ મને વાતે વાતે મેના ટોણા ના માર્યા કરો. અને રહી વાત મિલકતની, તો તમારી મિલકતમાં મારો પણ પૂરેપૂરો અધિકાર છે. હા, મિલકત તો હું ગમે તે ભોગે રાધા કાકી પાસેથી તો લઈને જ રહીશ. હું કઈ છોડવાનો નથી મારી મિલકત. બસ હવે બસ. આ મિલકત રાજાઓ આપવાની ના પાડે છે તો પછી હું શું કરું? તું જ કે. હા તો નાઈ નાખો. એ નાઈ નાખો. તમે ઘરના નામનું નાઈ નાખો ને હું રીનાના નામનું નાઈ નાખું. એટલે બધું પતે. કઈ કરી શકો એમ નથી તમે જિંદગીમાં. કીટી પાર્ટીમાં બહુ જ મજા આવી ગઈ. રમીલાબેન નું મોઢું ખરેખર જોવા જેવું હતું. અરે હા, બંધે બંધમાં હાલતું હતું. પછી 3 એકા મારે અને 3 એકા એને. આ તને ખબર છે ને, જાજા જણા ભેગા થઈ જાય, 2 પત્તા ભેગા કરી દે. એટલે વાત એમ થઈ, મેં તો છે ખુદી ખોલ જ ન આપી. હવે 3 એકા હોય ખોલ થોડી આપે. પછી થયું એવું કે ખોલ એને આપી 5000 ની બાજી થઈ. બોલ દાદા, એક તારો મિનિટ, પત્યો? એક મિનિટ. આ હું પછી ફોન કરું તને. રમીલાબેન હારી ગયા. કરું પછી ફોન. બોલો આજે આવો થયો. મારે 5000 ની આમ જો ફાયદો થયો. ફાયદો પતી ગયું તારું? હા. સારું કર્યું. તું કેટલા 5000 જીતી ગઈ ને? અહીંયા હું મારી જિંદગીની બાજી હારી રહ્યો છું. આવું કેમ બોલો છો? હા, આલે ડિવોર્સ પેપર છે. આમાં મેં સાઈન કરી દીધી છે. તું આમાં સાઈન કરી આપજે. હા, તમે શું બકવાસ કરો છો? ડિવોર્સ પેપર? પણ શું કામ? કંઈક તો કારણ હશે ને? કારણ છે રાધા, કારણ કે હું તારી સાથે છૂટાછેડા લેવા માંગુ છું. હા, પણ છૂટાછેડા લેવાનું તો કંઈક કારણ હશે ને? કારણ એ છે રાધા કે તું આ પ્રોપર્ટી મારા ભાઈ મનસુખભાઈને પાછી આપવાની ના પાડે છે અને હું આ બધું એને પાછું આપી દેવા માંગુ છું. એટલે તું આમાં સાઈન કરી દે. આપણા છૂટાછેડા થઈ જાય ને પછી તારો આ મારી મિલકત પર કોઈ હક રહેતો નથી. પછી હું મારા ભાઈને એની મિલકત સોંપી દઈશ. તમને એવું નથી લાગતું કે તમે વિચાર્યા વગર કંઈક વધારે પડતું જ ઊંધું પગલું લેવા જઈ રહ્યા છો? ખોટું હું નથી કરતો રાધા, ખોટું તો તું કરી રહી છે. અને તારામાં થોડી ઘણી માનસાઈ હોય ને તો આ મકાન મનસુખભાઈનું છે અને એને આપણે પાછું આપી દેવું પડે. હવે જે હોય તે તારી પાસે હવે 2 જ રસ્તા છે. કાં તો આ મનસુખભાઈને ઘરેનું પાછું આપી દે અથવા તો આ ડિવોર્સ પેપર સાઇન કરી રાખજે. હવે આનો નિર્ણય તારે લેવાનો છે. આજ સાંજ સુધીમાં તું એનો નિર્ણય લઈ લેજે. રાધાઓ તમે હા, બેસો ને. બેસો. મનસુખભાઈ, આ તમારા ઘરની ચાવી એટલે કે તમારી પ્રોપર્ટી તમને પાછી સોંપવા માટે આવી છું. કાકી, કોઈ જાતની રમત નથી ને? કારણ કે તમે ઘર આપો એવું લાગતું નથી મને. વાહ બેટા, તમે જ થી. આ તમારા કાકીજી સાસુ છે. પપ્પા, ખબર છે મને, ઓળખું છું બરાબર આમને.
કેમ? તમે તો બહુ પાવર કરતા હતા ને? નીકળી જા મારા ઘરમાંથી, આ મકાન ક્યારેય નહીં મળે. આ પાવર કેમ બેસી ગયો? શું થયું તમને? હો બેટા, કીધું ને મેં કે આ તમારા કાકીજી સાસુ છે, એની ઇજ્જત કરતા શીખો. હારી ગયા બસ હવે. હા કાકી, માફ કરજો. હા રીના વતી હું તમારી માફી માંગુ છું. ના બેટા, તારે મારી માફી માંગવાની જરૂર નથી કે મને નથી રીના બહુની વાતનું કંઈ ખોટું લાગ્યું. હું તો અહીંયા મારાથી જે ભૂલ થઈ ગઈ હતી ને એનો પછતાવો કરવા આવી હતી. જો મનસુખભાઈ, તમે અમને આ પ્રોપર્ટી આપી જેના હકદાર અમે હતા જ નહીં, પણ આ પારકી આવેલી પ્રોપર્ટી કોને વાલી ન લાગે. બસ એના હિસાબે મારા મનમાં લાલચ જાગી અને મોહ જાગ્યો. એટલે મેં એવું વિચાર્યું કે આ પ્રોપર્ટી મારે ક્યારેય તમને નથી આપી. અને આમ પણ તમને ખબર જ છે ને કે મારા ધણીએ આખી જિંદગી નોકરી કરી છે, અને નોકરી કરીને અમે ક્યારેય ઘરના મકાનમાં ન જઈ શકીએ. પણ આ લોભ અને મોહ મને મારા લોકોથી દૂર કરતો ગયો. મને સમજ પડી ગઈ છે, એટલે જ મેં તમારી મિલકત તમને પાછી સોંપવાનો નિર્ણય કર્યો છે. કાંઈ વાંધો નહીં રાધાઓ, માણસ માત્ર ભૂલને પાત્ર. એમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ માણસ સાચો. અને મને વિશ્વાસ અને આશા હતી કે તમને તમારી ભૂલ જરૂર સમજાઈ જશે. પણ કાંઈ વાંધો નહીં, જે થયું તે. અને હા મનસુખભાઈ, તમે રોકડા રૂપિયા પણ અમને આપ્યા હતા 35,000. એ પણ હું ધીમે ધીમે કરીને તમને પાછા આપી દઉં. અને જો તમે મને માફ કરી દીધી હોય તો આજે રાત્રે બધા સાથે બેસીને જમીએ. હા 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 ચોક્કસ. કાકી, સોરી હા. ખરેખર મારું વર્તન તમારા પ્રત્યે બરાબર નહોતું, પણ હું શું કરું? આ મિલકત વસ્તુ જેવી છે ને કે ઝઘડા કરાવે. સોરી. મેં તો મારી ભૂલ સુધારી લીધી. હવે તારે તારી ભૂલ સુધારવી હોય ને તો આ જે જમવાનું કીધું ને એની બધી રસોઈ બનાવવા માટે તારે વહેલા આવવું પડશે. હા હા બેટા. ઠીક છે.